નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું 29મી એપ્રિલના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડિયો શરૂ કરું એ પહેલા તમે આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન છે એમાં જોડાઈ શકો છો. એન્ડ્રોઇડ એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આ WhatsApp નંબર છે, એમાં કોઈ પણ મેસેજ કરશો હાય હેલો તો પણ તમને આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશનની લિંક ઓટોમેટિકલી મળી જશે. બાકી પ્લે સ્ટોરમાં ડાયરેક્ટલી સર્ચ કરીને પણ તમે આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન ગોતી શકો છો. એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં તમને બેનિફિટ શું મળશે? તો આ તમે જેટલા લેક્ચર છે એ જોવો છો એ બધાની પીડીએફ મળી જશે. સાથે સાથે એક વીકલી ઈ બુક આપણે તમને વાંચવામાં મજા આવે એવા ફોર્મેટમાં ડિઝાઇન કરેલી હોય છે. કન્ટેન્ટ સેમ હોય છે, જે લેક્ચરની પીપીટીનું કન્ટેન્ટ હોય છે એ જ ઈ બુકમાં કન્ટેન્ટ હોય છે, પણ તમને એક વાંચવાની મજા આવશે. પહેલા તમે ડિસ્ક્રિપ્ટિવ ટોપિક સ્ટડી કરશો, લાસ્ટમાં તમે એના એમસીક્યુ આપશો, પછી વન લાઇનર ક્વેશ્ચન સ્ટડી કરશો. તો એ ટાઈપનું આખું આપણે ઈ બુકનું ફોર્મેટ રાખેલું હોય છે. ઓકે, ડેઈલી આપણે એક 15 થી લઈને 20 માર્કની ટેસ્ટ આપણે આપીએ છીએ. જે કરંટ અફેર તમે સ્ટડી કરો છો એમાંથી જ ક્વેશ્ચન હોય છે. ઓકે, અને એમસીક્યુ સ્વરૂપે જ હોય છે આખી ટેસ્ટ, અને એનું માર્કિંગ પણ નેગેટિવ માર્કિંગ સાથે આપણે ટેસ્ટની અંદર રાખીએ છીએ. ઓકે, તો જીપીએસસી ના ફોર્મેટ પ્રમાણે 0.33 આપણે નેગેટિવ માર્કિંગ રાખેલા છે. ઓકે, બાકી તમે કોઈ એનાથી સહેલી એક્ઝામની તૈયારી કરતા હોય તો તમારે 0.25 જ માઇનસ થવાના છે. એટલે આમાં તમારો ટેસ્ટમાં જે સ્કોર દેખાશે એના કરતા તમારા મેઇન એક્ઝામની અંદર તમે જ્યારે ખરેખર એક્ઝામ આપશો ત્યારે તમારા માર્ક વધારે આવશે. ક્લિયર થઈ ગયું? તો અહીંયા તમને 50 માંથી માની લો કે 30 આવે છે, તો ત્યાં તમે એક્ઝામમાં 35 થી લઈને 40 નો રેશિયો પકડવાનો તમારે. બરાબર? કેમ કે અહીંયા તમારું નેગેટિવ માર્કિંગ પણ થોડું ઘણું વધારે થતું હોય છે. ઓકે, તો એ હેતુથી છે તમે જ્યારે પરીક્ષા આપવા જાવ ત્યારે થોડાક 5-1 માર્કની અપેક્ષા થોડીક વધારે રાખવાની જ્યારે આપવા જાવ ત્યારે. બરાબર? ટેસ્ટમાં જે માર્ક આવે એના કરતા તમને એક્ઝામમાં વધારે જ આવશે, એ મારી ગેરંટી છે. કેમ કે ટેસ્ટ આપણે એવી રીતની ડિઝાઇન કરીએ છીએ કે જેમાં ઈઝી ક્વેશ્ચન, મીડિયમ ક્વેશ્ચન અને હાર્ડ ક્વેશ્ચન ત્રણેય ટાઈપના ક્વેશ્ચન છે આવી જતા હોય છે. ક્લિયર? તો કરંટ અફેરનું તમને એકદમ શું કહેવાય, બેસ્ટ સ્ટડી જોઈતું હોય તો આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં એક વખત આપણો પેઇડ કોર્સ લેજો. ઓકે, મારા કહેવાથી ખાલી એક વખત તમે ડાઉનલોડ કરી અને ખાલી ફ્રીનો 2 દિવસનો કોર્સ છે, દિલથી એટેન્ડ કરજો. બરાબર? ફ્રીમાં તમને 2 દિવસ માટે બધું કન્ટેન્ટ ફ્રીમાં જોવા મળશે. 2 દિવસ તમે ખાલી એટલો ટાઈમ કાઢો કે આપણું જ કન્ટેન્ટ જોવાનું, બીજું કાંઈ સ્ટડી નહીં કરવાનું. બરાબર? ખાલી તમે એક વીકના કરંટ અફેર શાંતિથી પીડીએફ વાંચી, વિડીયો જોઈ અને પછી ટેસ્ટ આપો. તમારા માર્ક સારા ન આવે તો મને કહેજો. ઓકે, તો ખાલી 2 દિવસ એમાં એક ફ્રી વાળો કોર્સ છે, એમાં પણ સેમ કન્ટેન્ટ છે. કોઈ પણ એક વીક પકડો તમે એમાંથી. બરાબર? કા માર્ચનું વીક પકડો, અથવા ફેબ્રુઆરીનું વીક પકડો, અથવા તો એપ્રિલનું કોઈ પહેલું વીક પકડી લો. ઓકે, શાંતિથી સ્ટડી કરો, તમને ખૂબ જ મજા આવશે. ઓકે, અને ફ્રીમાં જ છે. બરાબર? ફ્રીમાં 2 દિવસ માટે તો વાપરવા મળે છે. મજા ન આવે તો તમે તારે અનઇન્સ્ટોલ કરી નાખજો ને પાછું. બરાબર? ક્યાં તમારે પૈસા દેવા છે? ઇન્સ્ટોલ કરવાના ક્યાં પૈસા દેવાના તમારે? બરાબર? ખાલી એક વખત જોઈ જો, 2 દિવસનો ફ્રીનો ટ્રાયલ મારી જો, મજા આવશે. ઓકે, ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં હાલમાં ચર્ચામાં રહેલું ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવું રીયુઝેબલ રોકેટ છે, જેનું નામ છે ન્યૂ ગેલન. આ રોકેટ છે એ કઈ અંતરિક્ષ એજન્સીએ બનાવેલું છે? તો ન્યૂ ગેલન નામનું રોકેટ આપણે પહેલા પણ ચર્ચા કરી ગયા. રીયુઝેબલ રોકેટ છે. બ્લુ ઓરિજિન કંપની છે, જે જેફ બેઝોસની છે, એમેઝોનના માલિક છે, એમની કંપની છે બ્લુ ઓરિજિન. તો એમને આ રીયુઝેબલ રોકેટ ન્યૂ ગેલન બનાવેલું છે. આ ન્યૂ ગેલનનું નામ તો ના ઉપરથી આપ્યું છે, તો એક જોન ગ્લેન નામનો અમેરિકાનો પ્રથમ અવકાશ યાત્રી હતો, તો એના નામ ઉપરથી આ રોકેટને ન્યૂ ગેલન રોકેટ નામ આપ્યું છે. એમેઝોન ના સ્થાપક જેફ બેઝોસ છે, એની એક ખાનગી અવકાશ સંશોધન કંપની છે જેનું નામ છે બ્લુ ઓરિજિન. એમણે આ રીયુઝેબલ રોકેટ તૈયાર કર્યું છે. ક્લિયર થઈ ગયું એટલું? તો ન્યૂ ગેલન રોકેટની ખાસિયત એ છે કે પ્રથમ તબક્કો પૃથ્વી પર સુરક્ષિત રીતે પરત આવી શકે. ઓકે, તો અવકાશમાં જઈ, બરાબર, અને ફરીથી પૃથ્વી પર પાછો આવી જાય એ ટાઈપનું રીયુઝેબલ રોકેટનું ટેસ્ટિંગ થવાનું છે. ઓકે, તો આ રોકેટના પરીક્ષણ માટે અમેરિકાના ફ્લોરિડામાં આવેલા કેપ કેનબેરલ લોન્ચ સાઇટ આવેલી છે, ત્યાંથી એનો ઉપયોગ કરવામાં આવશે. ત્યાંથી લોન્ચ કરીને ફરી પાછું પૃથ્વી પર લાવવામાં આવશે. બ્લુ ઓરિજિનની જેમ સ્પેસ એક્સ પણ આપણે રીયુઝેબલ રોકેટ ઉપર કામ કરે છે. સ્પેસ એક્સ ઇલોન મસ્કની કંપની છે, એમનું રીયુઝેબલ રોકેટ છે એ ફાલ્કોન 9 છે. ઇસરો પણ રીયુઝેબલ રોકેટ ટેકનોલોજી ઉપર કામ કરી રહી છે. આપણા જે રીયુઝેબલ રોકેટનું નામ અત્યારે RLV LEX રાખ્યું છે. RLV LEX અત્યારે આવું નામ રાખ્યું છે. જ્યારે સફળતાપૂર્વક બધું ટેસ્ટિંગ ને બધું વ્યવસ્થિત થઈ જશે ત્યારે આને ફરી પછી કદાચ નામ બદલી પણ શકે છે. સ્કાયરૂટ એરોસ્પેસ ભારતની પ્રથમ ખાનગી કંપની છે. એમણે વિક્રમ એસ નામનું રોકેટ લોન્ચ કર્યું હતું. અવકાશમાં
ઉપગ્રહ મોકલવા માટે ભારતનું શક્તિશાળી રોકેટ જે છે એનું નામ છે LVM-3. એને બાહુબલી પણ કહેવાય છે. GSLV-MK3 પહેલા ઓળખાતું હતું. GSLV-MK3 નામ હતું પહેલા, હવે LVM-3 નામ કરી દેવાય છે. ક્લિયર? બાકી ચંદ્રયાન 3 માં પણ એનો ઉપયોગ કર્યો હતો. દુનિયાનો સૌથી પહેલો ઉપગ્રહ એનું નામ સ્પુતનિક 1 છે. સોવિયત યુનિયન એ વખતે સોવિયત યુનિયનના નામથી ઓળખાતું હતું રશિયા. ઓકે, તો 1957 એમને સ્પુતનિક 1 લોન્ચ કર્યો હતો. ભારતમાં સૌથી પહેલો ઉપગ્રહ કયો હતો? આર્યભટ્ટ, એ 1975 ભારતે લોન્ચ કર્યો હતો. ઈસરોની સ્થાપના ક્યારે થઈ હતી? 1969 ક્યારે તો કે 15 ઓગસ્ટ. ક્લિયર? તો આ બધા પોઈન્ટ છે, અગત્યના છે પરીક્ષા માટે. અહીં તમને કેટલા બધા જીકે ના પોઈન્ટ પણ આવી ગયા. આ બધા અહીંથી જીકે ના પોઈન્ટ જ છે, બરાબર? તમારું ખાલી કરંટ અફેર નથી થતું, સાથે સાથે તમારું જીકે પણ ડેવલપ થાય છે. એટલે તમે કોઈ પણ જીપીએસસી કે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય, આપણો એક લેક્ચર ડેઈલી જોવાનું રાખો તો ઘણું બધું તૈયાર થતું જાય. વચ્ચે વચ્ચે કંઈક બંધારણના ટોપિક આવતા હોય તો બંધારણમાંથી પણ ઘણું બધું કહેતો જાવ છું. ઓકે, તો આવી એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન ઘણી આપણે આપતા હોઈએ છીએ આપણા વિડીયોની અંદર. ઇન્ડિયા ઇન્ટરનેશનલ વોટર વીક 26નું આયોજન કયા શહેરમાં થયું છે? તો ઇન્ડિયા ઇન્ટરનેશનલ વોટર વીક, ઓકે, 2026નું એનું આયોજન છે હાલમાં જ નવી દિલ્હી ખાતે કરવામાં આવેલું છે. ઓપ્શન સી આપણો આન્સર બનશે. તો હાલમાં જ છે ભારતના મુખ્ય વૈશ્વિક જળ કાર્યક્રમ જેનું નામ છે ઇન્ડિયા ઇન્ટરનેશનલ વોટર વીક. ઓકે, આનું આયોજન નવી દિલ્હીમાં કરવામાં આવશે. થયું નથી હજી તો કરવામાં આવશે, કેમ કે આનું આયોજન થશે 22 સપ્ટેમ્બરથી લઈ અને 26 સપ્ટેમ્બર દરમિયાન આનું આયોજન કરવામાં આવશે. ઓકે, કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શું કે જળ સંસાધનોનું સંરક્ષણ, વ્યવસ્થાપન અને ટકાઉ ઉપયોગ છે એને વૈશ્વિક સ્તરે જાગૃતિ કરવી. ભારતના જળશક્તિ મંત્રાલય છે એમના દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. જળશક્તિ મંત્રી આપણા CR પાટીલ છે અત્યારે. ઓકે, બાકી જળની વાત આવતી હોય તો ભારતની સૌથી લાંબી નદીને યાદ રાખી લેજો, ગંગા, જીકેના સંદર્ભમાં. ઓકે, એમના શુદ્ધિકરણ માટે નમામિ ગંગે મિશન શરૂ કર્યું છે આપણે. ઓકે, બીજી વાત કરીએ તો વિશ્વ જળ દિવસ ક્યારે ઉજવાય છે એવું પૂછે તો 22 માર્ચે. ઓકે, ભારતના બંધારણમાં પાણી છે કઈ યાદીમાં છે? એ યાદ રાખજો, ભારતના બંધારણમાં પાણી છે એ રાજ્ય યાદીની અંદર છે, તો એને પણ ખાસ યાદ રાખજો. અને દર વર્ષે આપણે રાષ્ટ્રીય જળ પુરસ્કારો, નેશનલ વોટર એવોર્ડ્સ પણ ડિક્લેર કરીએ છીએ. ઓકે, તો ભારત સરકાર, કેન્દ્ર સરકાર જાહેર કરે છે. એના પછી વિશ્વ નૃત્ય દિવસ કઈ તારીખે ઉજવાયો છે? તો વિશ્વ નૃત્ય દિવસ છે આજે 29 એપ્રિલ છે. આજે વિશ્વ નૃત્ય દિવસ હોય છે, વર્લ્ડ ડાન્સ ડે પણ કહેવાય છે એને. હાલમાં જ વિશ્વ નૃત્ય દિવસ હતો તો આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ 29 એપ્રિલે ઉજવાયેલો છે. ઇન્ટરનેશનલ થિયેટર ઓર્ગેનાઇઝેશન એ યુનેસ્કોના સહયોગથી આની ઉજવણી કરે છે. આંતરરાષ્ટ્રીય નૃત્ય સમિતિએ 29મી એપ્રિલનો દિવસ વિશ્વ નૃત્ય દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. સૌથી પહેલી વખત 1982માં વિશ્વ નૃત્ય દિવસ ઉજવાયો છે. આની પહેલાના વિડીયોમાં મેં તમને ભારતના શાસ્ત્રીય નૃત્ય વિશે કીધું હતું, જેમાં આપણે ઘણા બધા નૃત્ય વિશે ચર્ચા કરી હતી. કથક, કુચીપુડી, ભરતનાટ્યમ. ઓકે, આવા ઘણા બધા નૃત્ય છે આપણે શાસ્ત્રીય નૃત્ય જોયા હતા, જેમાં ઓડિસી, મણિપુરી, બરાબર, ક્ષત્રિયા, આવા બધા ઘણા બધા નૃત્ય જોઈ ગયા. જે ભારતના શાસ્ત્રીય નૃત્યોની સંખ્યા કેટલી તો કે 8. ઓકે, તો આ 8 નૃત્યમાંથી 6-7 તમને કહી દીધી, લગભગ 6 તો હું બોલી ગયો છું. ચલો, જે બાકી રહેતા હોય મને કહી દેજો, અથવા 8 ના નામ ફરી એક વખત કોમેન્ટમાં લખી નાખજો. ક્લિયર? તો આ તમારું એટલું હોમવર્ક છે આજના દિવસ માટે. કોઈ દિવસ હમણાંથી હોમવર્ક નહોતો આપતો, અને તમને મજા આવતી હોય તો હોમવર્ક આપવાનું શરૂ કરીએ, પણ જવાબ આપવાના એ શરતે તમારે હોમવર્ક આપીશ યુટ્યુબના વિડીયોમાં. ક્લિયર? ચાલો, તો હવે થોડાક વર્લ્ડ ડાન્સ ડે ની વાત આવી છે, તો ભારતના વિવિધ રાજ્યના નૃત્ય જોઈ લઈએ, જેમાં જમ્મુ કાશ્મીરમાં ભરવા ગીત અને હકીકત છે એ નૃત્ય પ્રસિદ્ધ છે. ઓકે, ભાંગડા, ધમાન અને કિકલી નૃત્ય છે પંજાબનું છે. ઓકે, ઘોડી નાચ અને સાંગ છે હરિયાણાનું નૃત્ય છે. કરન અને કંજર આ ઉત્તરાખંડના નૃત્ય છે. ઘુમર અને કઠપુતળી રાજસ્થાનના નૃત્ય છે. ગરબા ભવાઈ આપણા ગુજરાતના નૃત્ય છે. ઓકે, લેઝિમ અને તમાશા નૃત્ય છે એ મહારાષ્ટ્રનું છે. ભરતનાટ્યમ અને કોટાયમ એ તમિલનાડુનું છે. પછી કુંજિતા અને પક્ષગાન કર્ણાટકનું છે. ઓડિસી અને સંચાદ એ ઓડિશાનું છે. મોહિની અટ્ટમ અને કથકલી આ કેરળનું છે. ઓકે, બિહુ અને નટપૂજા છે આસામનું છે. ઓકે, મણિપુરી સંકીર્તન મણિપુરનું છે. શૈલી અને ભગોરિયા છત્તીસગઢનું છે. અને લુંગી તેમજ મુંજરા આ અરુણાચલ પ્રદેશના નૃત્ય છે. તો આ બધા નૃત્ય છે, ખાસ યાદ રાખજો કયા રાજ્યનું નૃત્ય છે. ફલાણું નૃત્ય એવું પૂછી શકે તમને, અથવા તો નીચેનામાંથી કયું આ રાજ્યનું નૃત્ય છે એવું પણ પૂછી શકે છે. ગુજરાતના નૃત્યને જોઈ લઈએ
તો એમાં કયું નૃત્ય કયા જિલ્લા અથવા તો કયા સમુદાયનું છે એવી રીતના ખાસ આપણે થોડાક અલગ પાડ્યા છે. તો એમાંથી જે પરીક્ષાની અંદર જીપીએસસીમાં અવારનવાર જોડકા સ્વરૂપે એને પૂછાતા હોય એમાંથી થોડા ઘણા લીધા છે મેં. જેમ કે અહીંયા તમારા માટે છે હાલી નૃત્ય છે. ઓકે, હાલી નૃત્ય. તો હાલી નૃત્ય છે, ઓકે, એ સુરત અને તાપી જિલ્લાના દુબળા જાતિના લોકો કરે છે. ઓકે, પછી ચાલો નૃત્ય જે છે, ઓકે, એ ડાંગ આદિવાસી લોકોનું નૃત્ય છે. પછી તલવાર નૃત્ય છે પંચમહાલ અને દાહોદ જિલ્લાના આદિવાસી લોકોનું નૃત્ય છે. માંડવા નૃત્ય વડોદરા અને નર્મદા જિલ્લાના તડવી આદિવાસી લોકોનું નૃત્ય છે. ટિપ્પણી છે સૌરાષ્ટ્રના ચોરવાડની કોળી બહેનોનું નૃત્ય છે. ટિપ્પણી નૃત્ય પૂછી શકે તમને, પણ ઘણી વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. મેરાયો નૃત્ય, એ મેરાયો નૃત્ય બનાસકાંઠાના વાવ તાલુકાના ઠાકોર ગામના લોકોનું નૃત્ય છે. ડિંડુલ નૃત્ય છે એ તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાનું લોકનૃત્ય છે. ગામિત નૃત્ય છે સુરત અને તાપી જિલ્લાનું નૃત્ય છે. અને રામલી નૃત્ય છે ડાંગ અને વલસાડના લગ્ન પ્રસંગે ગવાતું નૃત્ય છે. આ બધા નૃત્ય છે, ખાસ યાદ રાખજો, આ બધા ગુજરાતના છે. અને આમાંથી પણ પ્રશ્ન પૂછી શકાય છે. ઓકે, વર્લ્ડ પેંગ્વિન ડે ક્યારે ઉજવાયેલો? 25મી એપ્રિલે વર્લ્ડ પેંગ્વિન ડે હતો. તો ઓપ્શન બી આપણો આન્સર થશે. હાલમાં જ વર્લ્ડ પેંગ્વિન ડે 25 એપ્રિલે ઉજવાયો. 25 એપ્રિલે મલેરિયા દિવસ હતો. નેશનલ ટેલિવિઝન ડે પણ 25 એપ્રિલ હતો અને નેશનલ ડીએનએ ડે આ પણ 25મી એપ્રિલે ઉજવાય છે. બધા જ દિવસો છે 25 એપ્રિલે ઉજવાય છે. એની પહેલા રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ એ 24મી એપ્રિલે પણ ઉજવાય છે. ક્લિયર? તો આ બધા છે દિવસો યાદ રાખજો. 25 એપ્રિલે જેટલા અગત્યના દિવસો હતા એક જ સ્લાઇડમાં લખી દીધા છે. ક્લિયર? અમુક ચર્ચા નથી કરેલા અને અમુક જે કરી ગયા છે એનું રિવિઝન થઈ જશે તમારે. ક્લિયર? પરશુરામ જયંતિ ક્યારે ઉજવાય? હાલમાં જ પરશુરામ, ભગવાન પરશુરામ છે, બરાબર, એની ઉજવણી, એની જન્મજયંતિની ઉજવણી કરવાથી ભગવાન વિષ્ણુના કેટલામાં અવતાર છે? તો ભગવાન પરશુરામ છે છઠ્ઠા અવતાર છે. ઓકે, લગભગ છઠ્ઠા જ છે. હું બહુ ખોટો ન હોઉં તો ગણી લઈએ. 1 2 3 4 5 અને 6 છઠ્ઠા જ છે, બરાબર છે. તો ભગવાન પરશુરામ જયંતિની હાલમાં ઉજવણી કરી છે ને એ છઠ્ઠા અવતાર છે. ક્લિયર? ઓપ્શન ડી આપણો આન્સર થશે. ક્લિયર? તો 19મી એપ્રિલે પરશુરામ જયંતિ હતી. ક્યારે ઉજવાય? તો કે અખાત્રીજના દિવસે પરશુરામ જયંતિ આવે છે. ભગવાન પરશુરામ છે એ ભગવાન વિષ્ણુના કેટલામાં અવતાર હતા એવો પ્રશ્ન પૂછે તો છઠ્ઠા અવતાર હતા. ઓકે, બાકી વાત કરીએ તો ભગવાન વિષ્ણુના ટોટલ જેટલા અવતાર છે એ બધા અવતાર વિશે ચર્ચા કરીએ. ઓકે, આપણે આને યાદ રાખવું હોય તો મકુ વન વાપરા, મકુ વન વાપરા એવી રીતે યાદ રાખો તો આરામથી ક્રમમાં યાદ રહી જશે. અહીંયા મકુ વન વાપરા, પછી કૃષ્ણ બુદ્ધ કલ્કી એવું યાદ રાખી લેવા. કૃષ્ણ બુદ્ધ અને કલ્કી. ઓકે, તો આ ક્રમમાં યાદ રાખવાની એક નાનકડી મેથડ છે. તો મકુ વન વાપરા, કૃષ્ણ બુદ્ધ કલ્કી એવી રીતે યાદ રાખી લેશો તો ચાલશે. ઓકે, તો મ ઉપરથી મત્સ્ય અવતાર છે, માછલીના સ્વરૂપમાં ભગવાન વિષ્ણુએ સૌથી પહેલો અવતાર લીધો હતો. બીજો અવતાર કુર્મનો હતો, એ કાચબાના સ્વરૂપે લીધો હતો ભગવાન વિષ્ણુએ. વરા અવતાર છે, ડુક્કર અથવા તો ભૂંડ સ્વરૂપે લીધો હતો એમણે. ઓકે, પછી નરસિંહ અવતાર છે, એનું અડધું મનુષ્યનું શરીર અને અડધું સિંહનું શરીર, એ ટાઈપનો અવતાર હતો એમનો. ઓકે, તો એ ચોથો અવતાર હતો. ચોથો અવતાર કેનો હતો? નરસિંહનો હતો. પછી વામન એ બાળક સ્વરૂપે હતું. ઓકે, અને ઘણી વખત એમનું ઠીંગનું સ્વરૂપ પણ દર્શાવાય છે. ઓકે, તો બાળ સ્વરૂપમાં વામન અવતાર એમને લીધો હતો. છઠ્ઠો અવતાર હતો, ઓકે, એ મનુષ્ય રૂપે ક્રૂર ગુસ્સામાં હાથમાં કુહાડી લીધેલું, બરાબર, પરશુરામ ભગવાન. ઓકે, તો એ છઠ્ઠો અવતાર હતો. સાતમો હતો રામ ભગવાન મનુષ્ય રૂપે, એકદમ મર્યાદા પુરુષોત્તમ. ઓકે, પછી કૃષ્ણ અવતાર મનુષ્ય રૂપે, એકદમ નટખટ કાનુડો કહેવાય એ ટાઈપનો. બુદ્ધ પણ મનુષ્ય રૂપે હતો. કલ્કી પણ મનુષ્ય રૂપે આવશે એક યોદ્ધા તરીકે, બરાબર. અને બુદ્ધ છે એક યોગી સ્વરૂપે હતો. ક્લિયર? તો આ બધા એમના અવતાર છે. 10 અવતાર કહી શકો. ઓકે, ભગવાન વિષ્ણુના. એ ક્રમમાં યાદ રાખજો. નાસકોમના નવા સીઓ પણ બન્યું છે. તો શ્રીકાંત વેલામાકરની એ નાસકોમના નવા સીઓ બન્યા છે. હાલમાં જ નાસકોમના નવા સીઓ તરીકે શ્રીકાંત વેલામાકરની નિયુક્તિ થઈ છે. વેલામાકરની. ઓકે, તો એમની વાત કરીએ તો એ એક એઆઈ એનાલિટિક્સ કંપની જેનું નામ છે ફ્રેક્ટલ, એના સહસ્થાપક પણ છે, સીઓ પણ છે અત્યારે. અને હવે નાસકોમના સીઓ તરીકે નિયુક્ત થયા છે. ક્લિયર? નાસકોમનું પૂરું નામ પૂછી શકે તમને, નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસ કંપની. ઓકે, ભારતની ટેકનોલોજી અને ઉદ્યોગની સર્વોચ્ચ સંસ્થા કહેવાય છે નાસકોમ. 1 માર્ચ 1988 રોજ સ્થાપના થઈ. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે.
એક નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે, સ્ટેટ એસોસિએશન છે. આઈટી ઉદ્યોગના નીતિ ઘડતરમાં અને વિકાસમાં મહત્વની ભૂમિકા એ ભજવે છે. આઈટી ઉદ્યોગના પિતા કહીએ ઓકે ભારતમાં તો ફકીરચંદ કોહલી છે, જે ટીસીએસ ના પ્રથમ સીઈઓ પણ હતા. આઈટી હબ તરીકે બેંગ્લોર પ્રખ્યાત છે, સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા પણ કહેવાય છે બેંગ્લોરને. એ પણ પ્રશ્ન પૂછી શકે છે. ચલો એના પછીનો પ્રશ્ન પણ અગત્યનો છે. હાલમાં જાહેર થયેલ સ્ટેટ ઓફ ઇન્ડિયાઝ બેટ્સ આ રિપોર્ટ અનુસાર ભારતના કયા રાજ્યમાં ચામાચીડિયાની સૌથી વધારે પ્રજાતિ જોવા મળે છે? ચામાચીડિયા ઉપર એક રિપોર્ટ પબ્લિશ થયો. એના અંતર્ગત સૌથી વધારે ચામાચીડિયાની પ્રજાતિ પશ્ચિમ બંગાળમાં જોવા મળી છે. આન્સર આવશે ઓપ્શન બી. તો હાલમાં જ છે સ્ટેટ ઓફ ઇન્ડિયાઝ બેટ્સ નામનો રિપોર્ટ જાહેર થયો. એના અંતર્ગત પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે ચામાચીડિયાની પ્રજાતિ જોવા મળી. રિપોર્ટ પણ તૈયાર કર્યો નેચર કન્ઝર્વેશન ફાઉન્ડેશન અને બેટ કન્ઝર્વેશન ઇન્ટરનેશનલ બંને મળીને આ રિપોર્ટ તૈયાર કર્યો છે. ભારતમાં 135 પ્રજાતિ ચામાચીડિયાની નોંધાઈ છે. એમાં ચામાચીડિયાનું સૌથી જાણીતું રહેઠાણ છે એ મહારાષ્ટ્રના મહાબળેશ્વર ખાતે જોવા મળ્યું છે. સૌથી મોટા પ્રમાણમાં રહેઠાણ છે એનું ચામાચીડિયાનું તે મહારાષ્ટ્રમાં મહાબળેશ્વર ખાતે. ઓકે, કર્ણાટકમાં જોવા મળતું ક્લાર લીફ બેટ એટલે કે એક પ્રકારનું ચામાચીડિયું છે, એ ગંભીર રીતે સંકટગ્રસ્ત એટલે કે ક્રિટિકલી એન્ડેન્જર્ડ પ્રજાતિ છે આ કોલાર લીફ બેટ. ઓકે, બાકી ચામાચીડિયું આકાશમાં ઉડી શકતું હોય એવું એકમાત્ર સસ્તન વર્ગનું પ્રાણી છે. મોટા ભાગના જે આકાશમાં ઉડતા હોય પક્ષીઓ, બરાબર, આ પક્ષીમાં નથી આવતું, પ્રાણીમાં એટલા માટે જ આવે છે કેમ કે ઈંડા નથી મૂકતું. ઈંડા મૂકે અને આપણે પક્ષીમાં લઈએ છીએ. આ ઈંડા નથી મૂકતું, સીધું બચ્ચાને જન્મ આપે છે, એટલે સસ્તન વર્ગના પ્રાણીમાં આપણે આને ગણીએ છીએ. ચામાચીડિયું પક્ષી નથી, એક પ્રાણી છે, એ યાદ રાખજો. ઓકે, તો ક્યારેક નીચેનામાંથી કયું પક્ષી છે અથવા તો અલગ પાડતું જણાવો, રીઝનિંગમાં આવું પૂછતા હોય. એમાં ચામાચીડિયું હોય, બાકી બધા પક્ષીઓ આપેલા હોય તો ધ્યાન રાખવું ચામાચીડિયું એક સસ્તન વર્ગનું પ્રાણી છે. વેલ માછલી આપેલી, વેલ માછલી પણ સસ્તન વર્ગના પ્રાણીની અંદર આવે છે. બરાબર, ચામાચીડિયું પણ એમાં આવે છે. એકાદું પક્ષી આપી દે, બરાબર, એમાંથી અલગ પાડતું જણાવો તો એમાં પક્ષી ઉડી શકતું હોય એ સસ્તન વર્ગમાં ના આવે, તો એ ધ્યાન રાખવું. રાત્રિચર પ્રાણી છે, શિકાર શોધવા માટે એ ઇકોલોકેશન એટલે કે પરસ્તરાવ એટલે કે અલ્ટ્રાસોનિક વેવ્સ છે એનો ઉપયોગ કરે છે શિકાર માટે. ઓકે, બીજી વાત કરીએ તો ફ્લાઇંગ ફોક્સ એ ચામાચીડિયાની સૌથી મોટી પ્રજાતિમાંથી એક છે. ફળ ખાવાનું પસંદ કરે છે. ચામાચીડિયાના અભ્યાસને કિરોપ્ટોલોજી કહેવાય છે, એ પણ યાદ રાખજો. હાલમાં ભારતના કયા આઈટીએ 3 ટીમો એક સાથે રમી શકે ને એવી એક ફૂટબોલનું ફોર્મેટ બહાર પાડ્યું છે. એનું નામ છે ઓમેગા બોલ. તો એક ટાઈપની ફૂટબોલની રમત જ છે જેને ઓમેગા બોલ નામ આપ્યું છે. એમાં એક સાથે 3 ટીમો ફૂટબોલ રમે. નોર્મલી કેમ ફૂટબોલમાં અહીંયા એક ટીમનો ગોલ હોય, અહીંયા બીજી ટીમનો હોય, પછી આ આખું મેદાન છે, બરાબર. તો અહીંયા આવી રીતનું આખું મેદાન હોય, બરાબર. આ ટીમ અહીંયા ગોલ કરે અને આ ટીમ જે છે એ અહીંયા ગોલ કરે, બરાબર. હવે આ લોકોએ શું કર્યું, આઈઆઈટી મદ્રાસ વાળાએ 120 ના ખૂણે 3 ગોલની ઓલી રાખી દીધી, બરાબર. હવે આ ટીમ છે, ઓકે, હવે આખું મેદાન થઈ ગયું. ઓકે, તો આવી રીતનું આખું મેદાન થઈ ગયું છે. ઓકે, હવે આ ટીમ છે, ઓકે, આ જે ટીમ છે એ અહીંયા પણ ગોલ કરી શકે, અહીંયા પણ ગોલ કરી શકે, ખાલી પોતાનું એક જ જગ્યાએ રક્ષણ કરવાનું રહે, બરાબર. એવી રીતે આ ટીમ અહીંયા પણ ગોલ કરી શકે, અહીંયા પણ ગોલ કરી શકે. એવી રીતે આ ટીમ છે અહીંયા ને અહીંયા બે બાજુ ગોલ કરશે. તો એક ટીમને બે બાજુ ગોલ કરવાના ચાન્સ મળે છે ને સાથે રક્ષણ પોતાનું એકનું જ કરવાનું છે. ઓકે, તો આ ટાઈપની જે છે, બરાબર, એ ફોર્મેટને નામ આપ્યું છે એને ઓમેગા બોલ. ઓકે, 3 ટીમો એક સાથે ફૂટબોલ રમી શકે એ ટાઈપની આખી ઓમેગા બોલ નામની એક રમત શોધી છે, એ આઈઆઈટી મદ્રાસના લોકોએ કાઢી છે. આન્સર આવશે આઈઆઈટી મદ્રાસ. તો આખી રમત શું છે તો સમજાઈ ગયું. 180 ના ખૂણે નહીં પરંતુ 120 ના ખૂણે આખો સેટ તૈયાર કરવામાં આવે છે. હવે રમતનો સમયગાળો ટોટલ 39 મિનિટનો હોય છે. 13 મિનિટ ત્રણેયને મળે છે. ઓકે, તો એ રીતે આખો 39 મિનિટનો સમયગાળો હોય છે. 3 ટીમો સામસામે રમી શકે છે. 3 ગોલ પોસ્ટ હોય છે આની અંદર. ઓલામાં 2 હોય, આમાં 3 હોય, એટલો ફરક પડે. ઓકે, બાકી દરેક ટીમ પાસે 2 ગોલ પોસ્ટ આવે, એકનું રક્ષણ કરવાનું આવે. ઓકે, બાકી આ બધું છે ફૂટબોલની વાત આવી છે. ફૂટબોલ ફીફા આયોજન કરે. આ વખતનો જે થવાનો છે કેનેડા, મેક્સિકો અને યુએસએ માં થવાનો છે. ક્લિયર? ફીફાની વાત કરીએ તો ફેડરેશન ઇન્ટરનેશનલ ફૂટબોલ એસોસિએશનના પૂરું નામ છે. સ્વિટ્ઝરલેન્ડના ઝુરિચમાં હેડક્વાર્ટર છે. ઓકે, આ બધું યાદ રાખજો. ફૂટબોલની સૌથી જૂની જાણીતી રમત ભારતની ડુરન્ડ કપ છે. ફૂટબોલની રમત ડુરન્ડ કપ યાદ રાખજો. ડુરન્ડ કપ કઈ રમત સાથે સંકળાયેલું છે? ફૂટબોલ. હવે એક વાક્યમાં આવી ગયા. આજે બહુ લાંબો વિડીયો થઈ ગયો, કદાચ મારું ગળું દુખી ગયું છે કે આ વિડીયો લાંબો થાય છે. ચલો, જે પણ હોય, હાલમાં જ રાઉરકેલા વિજ્ઞાન કેન્દ્ર
એનું ઉદ્ઘાટન છે એ કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો આ દ્રૌપદી મુર્મુ છે, તેમણે આનું ઉદ્ઘાટન કરેલું છે. ભારત અને કયા દેશ વચ્ચે એમએસએમઈ સહયોગ પર સમજૂતી કરાર કરવામાં આવ્યો છે? એમએસએમઈ સહયોગ ઉપર સમજૂતી કરાર છે એ દક્ષિણ કોરિયા કર્યા છે. આન્સર આવશે દક્ષિણ કોરિયા. હાલમાં જ કાપડ નિકાસમાં 25-26માં કેટલા ટકાનો વધારો થઈ અને 3.16 લાખ કરોડ સુધી પહોંચી છે? તો કાપડની નિકાસમાં 2.1% વધારો થયો છે 26 નાણાકીય વર્ષ 26માં અને 3.16 લાખ સુધી પહોંચી છે. 16 લાખ કરોડ. ભારત અને ભૂટાન વચ્ચે સાર્કની સંયુક્ત સીમા બેઠક છે કયા સ્થળે યોજાઈ? કેરળના મુન્નારમાં યોજાઈ. હાલમાં કયા દેશની સંસદે તમાકુ અને વેબ્સ બિલ છે એને મંજૂરી આપી છે? તો તમાકુ અને વેબ્સ બિલને બ્રિટને મંજૂરી આપી છે. આન્સર આવશે બ્રિટન. રાઉરકેલા વિજ્ઞાન કેન્દ્રનું ઉદ્ઘાટન છે એ કોના દ્વારા કરવામાં આવેલું? તો એના પછીનો પ્રશ્ન જોઈએ તો આ તો આવી ગયો. આઈઆઈટી મદ્રાસ સૌથી પહેલી 3 ટીમ ફૂટબોલ ઓમેગા બોલ છે, બરાબર, એ આઈઆઈટી મદ્રાસે ચાલુ કરી છે. એના પછી હાલમાં જ કયા દેશે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો છે એના માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો છે? તો આ તુર્કીએ કર્યું છે. આન્સર આવશે તુર્કી. ઘણા બધા દેશોએ કર્યું છે. ઓસ્ટ્રેલિયાએ પણ અમુક 16 વર્ષથી ઉંમરના ને એવું ઘણા બધા દેશોએ કર્યું છે. એવું લાગશે તો એકાદ વિડીયોમાં આપણે એ બધું લઈ લેશું કે કયા કયા દેશોએ કેટલી ઉંમરના અને એવા બાળકો પર પ્રતિબંધ મૂક્યો છે સોશિયલ મીડિયા. ક્લિયર? ફરી પાછો એકાદો દેશ આવે ત્યારે આપણે કરી લેશું. ચાલો, કયા ભારતીય છે એને યુએસ હોલ ઓફ ફેમ ની અંદર સન્માન પ્રદાન કરવામાં આવ્યું છે? તો ઉપેન્દ્ર દ્વિવેદીને પ્રદાન કર્યું છે યુએસ હોલ ઓફ ફેમ ની અંદર. હાલમાં જ એઆઈ સ્માર્ટ શહેરોની યોજના માટે ભારતે કયા દેશ સાથે ડેટા સમજૂતી કરી છે? તો આ જાપાન સાથે કરી છે. એઆઈ સ્માર્ટ શહેરો માટે ભારત અને જાપાન વચ્ચે કરાર થયા છે. હાલમાં જ ભારતની સૌથી પહેલી આલ્કલાઇન બેટરી યુનિટ છે કયા સ્થળે સ્થપાઈ છે? આ જમ્મુ કાશ્મીર ખાતે સ્થપાઈ છે. ઓકે, જમ્મુ કાશ્મીરમાં જમ્મુ ખાતે સ્થપાઈ છે. ખરેખર એવું. ચાલો, તો આ સાથે જ આપણે અહીંનો 29 તારીખનો વિડીયો સમાપ્ત કરશું. મળશું 30મી તારીખના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું.